વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓ, રેડોક્સ રિએક્શન્સ એની શરૂઆત કરી રહ્યા છીએ. હવે આ ચેપ્ટર 12th સાયન્સ માટે પણ ખાસ અગત્યનું ચેપ્ટર છે. રેડોક્સ એટલે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ હોય એને સમાવતી જે પ્રક્રિયાઓ, જેમાં ઓક્સિડેશન થાય, રિડક્શન થાય, તેને રેડોક્સ રિએક્શન તરીકે તમે ઓળખી શકો છો. હવે શરૂઆતમાં પ્રસ્તાવના છે, નજર નાખી લઈએ. હવે જ્યાં ઓક્સિડેશન છે ત્યાં હંમેશા રિડક્શન પણ હોય છે. એટલે કે એકલું ક્યારે કોઈનું ઓક્સિડેશન શક્ય નથી, એકલું રિડક્શન શક્ય નથી. જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં હંમેશા રિડક્શન થતું જ હોય. તો રસાયણ વિજ્ઞાન એ ઓક્સિડેશન રિડક્શન શબ્દોને ભેગા કરીએ એટલે રિડક્શન એટલે આરઈડી રેડ, અને ઓક્સિડેશન એટલે ઓક્સ, રેડ વત્તા ઓક્સ. રેડ ઓક્સ એટલે આમ તો ઇંગ્લિશમાં શું થાય, રેડ ઓક્સ એટલે લાલ બળદ, પણ અહીંયા આગળ રેડ ઓક્સ એટલે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ, જેને રેડોક્સ રિએક્શન તરીકે ઓળખી શકીએ. તો રસાયણ વિજ્ઞાન એ રેડોક્સ પ્રણાલીના અભ્યાસનું પણ વિજ્ઞાન છે. હવે વિભિન્ન પદાર્થોના અભ્યાસને અને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતરણના અભ્યાસને આપણે રસાયણ વિજ્ઞાન કહીએ છીએ. આ ઉપરાંત વિવિધ પ્રક્રિયાઓ દ્વારા એ થાય છે. આ બધા રૂપાંતરણોમાં શું હોય, રસાયણમાં વિવિધ પ્રક્રિયાઓ હોય. તો રેડોક્સ પ્રક્રિયાઓ આવી પ્રક્રિયાઓનો મહત્વનો એક વર્ગ છે, જેમાં અનેક ભૌતિક અને જૈવિક પરિઘટનાઓ રેડોક્સ પ્રક્રિયા સાથે સંબંધિત છે. આવી પ્રક્રિયાઓનો વ્યાપક રીતે ઔષધીય વિજ્ઞાનમાં, જીવ વિજ્ઞાનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે, ધાતુ કર્મ વિધિમાં અને કૃષિ વિજ્ઞાનમાં ઉપયોગ થતો હોય છે. એટલે સામાન્ય રીતે રેડોક્સ પ્રક્રિયા જેવી પરિઘટનાઓનો ઉપયોગ ઔષધીય, જીવ, ઔદ્યોગિક, ધાતુ કર્મ વિધિ, કૃષિ વિજ્ઞાન આ બધા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય. તેનું મહત્વ તે વાતથી સ્પષ્ટ છે કે તેમનો ઉપયોગ નીચેના ક્ષેત્રોમાં, રેડોક્સ પ્રક્રિયાઓમાં, જેવી કે ઘરેલું, પરિવહન અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ અનેક પ્રકારના ઈંધણના દહનથી ઉર્જા પ્રાપ્ત કરવા, અતિક્રિયાશીલ ધાતુઓ કે જેમાંથી આપણે ધાતુ મેળવવી હોય તો અતિક્રિયાશીલ ધાતુઓ અને અધાતુઓ એના નિષ્કર્ષણ માટે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં, કોસ્ટિક સોડા જેવા રસાયણોના ઉત્પાદનમાં, ત્યાર પછી શુષ્ક અને ભીની બેટરીને કાર્યરત કરવામાં, એટલે બેટરી ડિસ્ચાર્જ હોય તો એને ચાર્જિંગ કરવામાં, ધાતુનું ક્ષારણ કરવામાં, આ દરેક જગ્યાએ ઓક્સિડેશન રિડક્શન એટલે રેડોક્સ પ્રક્રિયાઓ સંકળાયેલી છે. એટલે કે આપણા ઘરેલું, પરિવહન અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ આ રેડોક્સ પ્રક્રિયાઓ ક્યાંક ને ક્યાંક સંકળાયેલી. કે ઘરમાં ઈંધણનું દહન કરો, એલપીજી ગેસ સળગાવો, ત્યાં પણ રેડોક્સ પ્રક્રિયાઓ થાય. અતિક્રિયાશીલ ધાતુ કે અધાતુના નિષ્કર્ષણ માટે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ, એમાં પણ રેડોક્સ. કોસ્ટિક સોડાના ઉત્પાદનમાં, શુષ્ક અને ભીની બેટરી એને કાર્યરત કરવામાં, ચાર્જિંગ કરવામાં, કોઈ પણ ધાતુ કટાવાની ક્રિયા, ધાતુનું ક્ષારણ, એ પણ રેડોક્સ પ્રક્રિયા, એમાં પણ ઓક્સિડેશન રિડક્શન થાય. હાલમાં હાઇડ્રોજન અર્થવ્યવસ્થા એટલે કે ઈંધણ તરીકે પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે. તો એમાં પણ અહીંયા ઓક્સિડેશન રિડક્શન રેડોક્સ પ્રક્રિયાઓ હોય. વધુમાં ઓઝોન સ્તરમાં, ગાબડું વગેરે જેવા પર્યાવરણના વિષયોમાં પણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે છે.
તો આવી રીતે રેડોક્સ પ્રક્રિયાઓ ઘણી બધી જગ્યાએ સંકળાયેલી હોય છે. આ પ્રસ્તાવના આપણી પૂર્ણ થઈ. હવે રેડોક્સ પ્રક્રિયાઓ એનો ચિરસમ્મત ખ્યાલ એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ. તો સૌ પ્રથમ આપણે ઓક્સિડેશન એની વાત કરવી છે. તો ઓક્સિડેશન કોને ગણી શકાય? ઓક્સિડેશન એટલે શું? તો સૌ પ્રથમ ઓક્સિડેશન જેની આપણે ચર્ચા કરવી છે. તો ઓક્સિડેશન એટલે શું? હવે સામાન્ય રીતે ઓક્સિડેશન કોને કહી શકાય? તો કોઈ પણ તત્વ હોય કે સંયોજન હોય, એ કોઈ પણ તત્વ કે સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિજનના ઉમેરણને ઓક્સિડેશન તરીકે ઓળખાય છે. તો કોઈ પણ તત્વ કે સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિજનના ઉમેરણને વર્ણવા માટે આ ઓક્સિડેશન શબ્દ છે એ વપરાતો હોય છે. હવે વાતાવરણની અંદર ખબર છે કે વાતાવરણમાં ડાયઓક્સિજન એનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણમાં ડાયઓક્સિજન લગભગ 20%, બુકમાં એપ્રોક્સિમેટલી 20% લખે છે, પણ આપણને ખબર છે કે 20.9% એટલે એપ્રોક્સિમેટલી બુક પ્રમાણે લખીએ પણ 21% કહેવાય. તો વાતાવરણમાં ડાયઓક્સિજન લગભગ 21% જેટલો અથવા 20% જેટલો હાજર છે અને એની હાજરીના કારણે તે ઘણા બધા તત્વો સાથે સંયોજાય છે. તો વાતાવરણની અંદર લગભગ 20% જેટલો ઓક્સિજન અને એની હાજરીના કારણે તે સામાન્ય રીતે મોટા ભાગના તત્વો સાથે સંયોજાતો હોય છે. હવે આ જ કારણે પૃથ્વી ઉપર તત્વ સામાન્ય રીતે ઓક્સાઇડ સ્વરૂપે જ પ્રાપ્ત થઈ શકે. તો વાતાવરણમાં રહેલો ઓક્સિજન કોઈ પણ તત્વો સાથે સંયોજાય અને ઓક્સિજન સંયોજાઈને કયા સંયોજનો બનાવે? તો ઓક્સાઇડ સંયોજનો છે એ ઓક્સાઇડ સંયોજનો બનાવતું હોય છે. હવે આ જે ઓક્સિડેશન એની જુદી જુદી વ્યાખ્યાઓ આવે છે. તો સૌ પ્રથમ આપણે જૂની સંકલ્પના અનુસાર જો આપણે વાત કરીએ તો જેમાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન તરીકે ઓળખી શકાતું હોય છે. તો ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન કહીએ છીએ. તો તેના ઉદાહરણ તો સામાન્ય રીતે ઓક્સિજન ઉમેરાય તો કોઈ પણ ધાતુ હોય કે અધાતુ એનું ઓક્સિડેશન શક્ય બનતું હોય છે. જેમ કે મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. આવી રીતે અધાતુમાં સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાય, સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. તો કોઈ પણ ધાતુ કે અધાતુ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય, એમાં ઓક્સિજન ઉમેરાય તેને ઓક્સિડેશન તરીકે ઓળખી શકાય છે. આવી જ રીતે આપણે આગળ પણ કહી શકીએ કે કોઈ પણ કાર્બનિક સંયોજન, તો કાર્બનિક સંયોજનો એમાં પણ ઓક્સિજન ઉમેરાય તો કાર્બનિક સંયોજનો છે એ સંયોજનોમાં પણ ઓક્સિજન ઉમેરાય અને ઓક્સિડેશન પણ થાય છે. તો અહીંયા આગળ ધાતુ અધાતુનું ઓક્સિડેશન આપણે કર્યું કે ધાતુ અને અધાતુ બંનેમાં ઓક્સિજન
ઉમેરાય અને ઓક્સિડેશન થાય છે. એવી રીતે કાર્બનિક સંયોજનો, જેના ઉદાહરણમાં CH4 મિથેન, આ મિથેન છે એનું ઓક્સિડેશન થાય તો કોઈ પણ કાર્બનિક સંયોજન હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને CO2 વત્તા H2O બનાવી શકે. સંતુલન તો કરવું પડે. તો આવી રીતે ઓક્સિજન ઉમેરાયો, કાર્બનમાં પણ ઉમેરાયો, હાઇડ્રોજનમાં પણ ઉમેરાયો, તો તેને ઓક્સિડેશન તરીકે ઓળખી શકાય. હવે આવી રીતે કાર્બનિક સંયોજનોમાં બન્યું એવું કે ઓક્સિજન ઉમેરાયો, પણ એની સાથે થયું શું? તો કે હાઇડ્રોજન દૂર થયો. અહીંયા સીમાંથી H ગયો, હાઇડ્રોજન ગયો, તો વૈજ્ઞાનિકોએ પછી ઓક્સિડેશનમાં બીજો પણ આ શબ્દ દાખલ કર્યો. તો ઓક્સિજન ઉમેરાવા સાથે હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા, એને પણ ઓક્સિડેશન તરીકે ઓળખી શકાયું. તો આ જે કાર્બનિક પ્રક્રિયા છે, એ કાર્બનિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાવાની સાથે હાઇડ્રોજન દૂર પણ થાય છે. તો ઓક્સિજન ઉમેરાય એની સાથે હાઇડ્રોજન દૂર થયો, અને હાઇડ્રોજન દૂર થયો અને તેના લીધે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઓક્સિજન ઉમેરાય, તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય, તેને પણ ઓક્સિડેશન કહે છે. એટલે ઓક્સિડેશનની આ બીજી વ્યાખ્યા આવી કે ઓક્સિજન એકલો ઉમેરાય એવું નહીં, હાઇડ્રોજન પણ દૂર થઈ શકે છે, તેને પણ ઓક્સિડેશન કહી શકાય. એટલે અહીંયા આગળ એ પણ જરૂરી નથી કે ઓક્સિજન ઉમેરાય એટલે હાઇડ્રોજન દૂર થવો જ જોઈએ. એકલો ઓક્સિજન પણ ઉમેરાય, અથવા તો ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર પણ થાય, આવું પણ શક્ય બને. અથવા તો એકલો હાઇડ્રોજન ઉમેરાય તો પણ ઓક્સિડેશન કહેવાય. જેમ કે H2S, અહીંયા H2S વત્તા O2 હાઇડ્રોજન સલ્ફાઇડ, એનું ઓક્સિડેશન કરીએ તો અહીંયા આગળ H2S માંથી સલ્ફર મળ્યો. આનો મિનિંગ શું થયો? કે આમાંથી હાઇડ્રોજન દૂર થયો, H2S માંથી H2 દૂર થયો અને એકલો સલ્ફર મળ્યો. તો આ પણ ઓક્સિડેશન, અને વત્તા લખી શકાય H2O. સંતુલન કરવું પડે કે અહીંયા એક ઓક્સિજન હોવાથી 2 તો 4 હાઇડ્રોજન, તો 2 સલ્ફર. તો આ પ્રક્રિયામાં એકલો અહીંયા આગળ હાઇડ્રોજન દૂર થયો, તો એ પણ પ્રક્રિયા ઓક્સિડેશન તરીકે ઓળખાઈ શકાય. હવે જેમ જેમ રસાયણ વિજ્ઞાનની અંદર આગળ પ્રક્રિયાઓ એની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ નવી નવી વ્યાખ્યાઓ ઉમેરાતી ગઈ. આવી નવી નવી વ્યાખ્યાઓ ઉમેરાઈ, જેમાં એવું પણ શક્ય બન્યું કે ઓક્સિજન સિવાય અન્ય કોઈ પણ વિદ્યુત ઋણમય જે તત્વ છે, આપણે કહીએ ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, પણ ઓક્સિજન સિવાય અન્ય વિદ્યુત ઋણમય જે તત્વો છે, એ તત્વોનો સમાવેશ થતો હોય અથવા તો તત્વો ઉમેરાતા હોય, તો તેને પણ ઓક્સિડેશન કહેવામાં આવ્યું છે. તો અહીંયા ઓક્સિજન જ ઉમેરાય એવું જરૂરી નથી. જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ એવું પણ બનવા માંડ્યું કે કોઈ પણ ધાતુ એમાં ઓક્સિજન ઉમેરાય, ઓક્સિડેશન, અથવા તો કોઈ પણ વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય, વિદ્યુત ઋણમય તત્વો
જેવા કે ફ્લોરિન છે, ક્લોરિન છે, સલ્ફર છે, આ બધા વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય તો પણ તેને ઓક્સિડેશન, જેમ કે Mg+F2, તો MgF2 તમને સંયોજનો તો બનાવતા આવડવા જોઈએ કે Mg+2F-1 MgF2. એવી જ રીતે અહીંયા Mg+Cl2, Mg+2Cl-1 MgCl2, એવી રીતે Mg+2+S-2 MgS મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો આવી રીતે કોઈ પણ ધાતુ સાથે કોઈ પણ વિદ્યુત ઋણમય તત્વો ઉમેરાય તો પણ તેને ઓક્સિડેશન તરીકે ઓળખી શકાય છે. હવે આ બધી જે પ્રક્રિયાઓ છે તેમાં ઓક્સિડેશન માટે આપણે કહ્યું કે એમાં હાઇડ્રોજન દૂર થાય એટલું જ નહીં, હાઇડ્રોજન દૂર પણ થતો હોય, ઓક્સિજન ઉમેરાતો પણ હોય, વિદ્યુત ઋણમય તત્વો પણ આવી રીતે ઉમેરાય. તો આનાથી ઊંધું પણ શક્ય બને કે ભાઈ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો વિદ્યુત ધનમય તત્વ શું થાય? દૂર પણ થતું હોય. તો અહીંયા આગળ વધુમાં કોઈ પણ વિદ્યુત ધનમય જે તત્વ છે એ વિદ્યુત ધનમય તત્વ દૂર થતું હોય તો એ દૂર થવાને પણ ઓક્સિડેશન કહેવામાં આવેલું છે. તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા તો વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો પણ તેને ઓક્સિડેશન તરીકે ઓળખી શકાય. જેમ કે ઉદાહરણ તરીકે આપણે આગળ લઈએ તો K4FeCN6. તો એના ઉદાહરણમાં K4 ચોરસ કૌંસમાં Fe પછી આ CN6 જેમાં Fe એનો વીજભાર 2 હોય કે Cn-1 K+1, અહીંયા 6 Cn એટલે -6 +4 -2 +2 Feની સંયોજકતા +2 હોય તેને પોટેશિયમ ફેરોસાયનાઇડ તરીકે ઓળખી શકાય. આ પોટેશિયમ ફેરોસાયનાઇડ એની H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો K4 માંથી K3FeCN6 પ્રાપ્ત થઈ શકે અને વત્તા અહીંયા KOH દૂર થતો હોય. તો અહીંયા થયું શું કે K4FeCN6 પોટેશિયમ ફેરોસાયનાઇડ, આમાં K4 માંથી શું બન્યું? K3. 4 માંથી 4K+ હતા એમાંથી 3K+ રહ્યા, 1K+ દૂર થયો તો આમાંથી વિદ્યુત ધનમય તત્વ દૂર થયું. તો આ વિદ્યુત ધનમય તત્વ દૂર થવાની પ્રક્રિયાને પણ ઓક્સિડેશન તરીકે ઓળખી શકાય. જેમાં Feનો વીજભાર 6 માંથી 3 જાય તો 3 Fe+3 એને પોટેશિયમ ફેરીસાયનાઇડ તરીકે ઓળખી શકાય છે. એટલે Fe+2 ને ફેરસ, Fe+3 આમાં ફેરિક, ફેરસ ઉપરથી સાદું નામ ફેરો અને ફેરિક ઉપરથી સાદું નામ ફેરી, એટલે પોટેશિયમ ફેરોસાયનાઇડ માંથી પોટેશિયમ ફેરીસાયનાઇડ 4 માંથી 3K 1K ગયો. તો આ પ્રક્રિયાને પણ તમે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકો છો. સંતુલન આપણે કરવું જોઈએ, જેમાં અહીંયા આગળ 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન હોવાથી 2 મોલ કરવા પડે તો K થયા કેટલા? 5. અહીંયા 4. તો અહીંયા ઓછા છે તો 1ના 2 મોલ કરો, અહીંયા 2 કરો તો Fe2 થયા, અહીંયા 2 કરો તો 8K આવી જાય, સંતુલન શક્ય બને છે. તો આવી રીતે આ પ્રક્રિયા પણ શક્ય બની છે. હવે આ બધી પ્રક્રિયા, તો આમાં શું થયું છે? તો આ પ્રક્રિયામાં K+1 K4FeCN6માં K+1 દૂર થવાથી તેને ઓક્સિડેશન
કહેવામાં આવેલું છે. હવે આ બધા જ શબ્દોને ભેગા કરીએ તો આના ઉપરથી હવે ઓક્સિડેશન એની વ્યાખ્યા શક્ય બને. તો ઓક્સિડેશન માટે આપણે કેટલા બધા શબ્દો ભેગા કર્યા. તો ઓક્સિડેશનમાં કાં તો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન. ત્યાર પછી વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા વિદ્યુત ધનમય તત્વ છે એ દૂર થાય એને પણ ઓક્સિડેશન તરીકે ઓળખી શકીએ. આ બધા જ શબ્દો ભેગા કરીને આપણે ઓક્સિડેશન એની વ્યાખ્યા આપીએ તો એની વ્યાખ્યા શું થઈ શકે કે કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય અથવા તો બીજું શું ઉમેરાય તો કે વિદ્યુત ઋણમય તત્વ છે એ ઓક્સિજન ઉમેરાય અથવા વિદ્યુત ઋણમય તત્વ છે એ વિદ્યુત ઋણમય તત્વના ઉમેરાવાની પ્રક્રિયા થઈ એને ઓક્સિડેશન કહેવાય. અથવા તો આપણે દૂર શું કરીએ તો અથવા તો હાઇડ્રોજન દૂર થાય. હાઇડ્રોજન દૂર થાય અથવા તો વિદ્યુત ધનમય તત્વ હોય એ વિદ્યુત ધનમય તત્વના દૂર થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવામાં આવે છે. તો આવી રીતે આટલી એની વ્યાખ્યા થઈ. એટલે આપણે બધા જ શબ્દોનો સમન્વય કર્યો કે કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વના ઉમેરાવાની અથવા તો હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વના દૂર થવાની પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખી શકીએ છીએ. તો આની સાથે આ ઓક્સિડેશન એનો જે વિભાગ છે એ આપણો પૂર્ણ થયો. હવે ત્યાર પછી રિડક્શન એની વાત કરીએ. આનાથી ટોટલી ઊંધું એને રિડક્શન તરીકે તમે ઓળખી શકો. તો ઓક્સિજન ઉમેરાવાના બદલે આનાથી ઊંધો શબ્દ આપણે લઈ શકીએ કે કોઈ પણ સંયોજન હોય એ કોઈ પણ સંયોજનમાંથી ઓક્સિજન જે છે એ દૂર થતો હોય તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા જેને આપણે રિડક્શન તરીકે ઓળખી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે મર્ક્યુરિક ઓક્સાઇડ છે, કોઈ પણ ઉદાહરણ ચાલે, ઓક્સાઇડવાળું કોઈ પણ સંયોજન તમે લઈ શકો. આ મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન તમે દૂર કર્યો તો આ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન તરીકે તમે ઓળખી શકો. હવે ત્યાર પછી અહીંયા ઓક્સિજન દૂર થાય તો પદાર્થમાંથી ઓક્સિજન દૂર થાય અથવા તો વિદ્યુત ઋણમય તત્વ છે એ પણ દૂર થાય તો પણ તેને રિડક્શન. આવી જ રીતે જો વિદ્યુત ઋણમય તત્વ છે એ દૂર થતું હોય, ઓક્સિડેશનમાં ઉમેરાય તો રિડક્શનમાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની ક્રિયા જે થતી હોય એ ક્રિયાને પણ રિડક્શન કહે છે. તો એનું પણ ઉદાહરણ લઈએ કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, જેમ કે FeCl3. આમાં Feની સંયોજકતા 3 એટલે એને ફેરિક ક્લોરાઇડ તરીકે ઓળખી શકાય. એની હાઇડ્રોજન વાયુ સાથે તમે પ્રક્રિયા કરો, FeCl3 છે
એમાંથી બને શું FeCl2, કેમ કે એક Cl એક H સાથે જતો રહે, H સાથે Cl ગયો HCl, તો FeCl3 માંથી FeCl2, Cl દૂર થયો અને આ વિદ્યુત ઋણમય તત્વ એમાંથી દૂર થયો, માટે પણ તેને રિડક્શન તરીકે ઓળખી શકાય. સંતુલન કરવામાં 2H હોવાથી અહીંયા 2, તો Cl કેટલા થયા 4, અહીંયા 3, અહીંયા ઓછા છે 1ના 2 મોલ કરી જુઓ, 2 Fe અહીંયા 2 કરો તો 3 દુ 6, 4 ને 2 6 Cl તમારા થઈ ગયા. તો આવી રીતે વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની ક્રિયાને પણ તમે રિડક્શન તરીકે ઓળખી શકો છો. ત્યાર પછી રિડક્શન, ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. તો હાઇડ્રોજન ઉમેરાય એ પણ પ્રક્રિયાને તમે રિડક્શન તરીકે ઓળખી શકો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય તેને પણ રિડક્શન કહે છે. હવે હાઇડ્રોજન એકલો ઉમેરાય એને પણ રિડક્શન તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન ઉમેરાય, એમોનિયાના ઉત્પાદનની હેબર વિધિ N2+3H2 gives 2NH3, અથવા તો કાર્બનિક સંયોજન લઈએ તો 2 કાર્બન ઇથેન બંને વચ્ચે દ્વિબંધ એટલે આલ્કીન, એને કહેવાય ઇથિન પ્લસ H2. હવે કાર્બનિક રસાયણમાં આવશે કે 1 મોલ હાઇડ્રોજન ઉમેરાય, 1 પાઇબંધ તૂટે, બંને કાર્બનને સરખે સરખા 1 હાઇડ્રોજન વહેંચી દીધા, ઇથિનમાંથી થયું ઇથેન. તો અહીંયા પણ શું થયું, હાઇડ્રોજન ઉમેરાય તેને પણ રિડક્શન તરીકે તમે ઓળખી શકો. ત્યાર પછીની વાત કરીએ તો આપણે વિદ્યુત, અહીંયા ઋણમય તત્વ આપણે શું કહ્યું, ધન આયન દૂર થાય, તો ધન આયન ઉમેરાય એને પણ રિડક્શન તરીકે તમે ઓળખી શકો છો. તો અહીંયા આગળ જે રાસાયણિક પ્રક્રિયામાં ધન આયન ઉમેરાય તેને પણ રિડક્શન કહે છે. હવે ધન આયન ઉમેરાય એને પણ રિડક્શન તરીકે તમે ઓળખી શકો. જેમ કે અહીંયા ઉદાહરણ છે HgCl2, Hg એટલે મર્ક્યુરી, Hg+2, Hgની પણ 2 સંયોજકતા હોય, +1 અને +2. Hg+1 ને મર્ક્યુરસ કહેવાય, Hg+2 ને મર્ક્યુરિક કહેવાય. તો મર્ક્યુરિક ક્લોરાઇડ એની પ્રક્રિયા તમે કરો છો SnCl2 સાથે, Snની પણ 2 સંયોજકતા હોય, Sn+2, Sn+4, Sn+2 એને સ્ટેનસ કહેવાય. તો SnCl2 ને સ્ટેનસ ક્લોરાઇડ તરીકે તમે ઓળખી શકો. હવે HgCl2 વત્તા SnCl2 આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો Hg એમાં ઉમેરાય. આ ધન આયન Hg એકનો 2 બને તો એમાંથી બને Hg2Cl2 વત્તા SnCl2 માંથી SnCl4 બને. આમાં 2 કોમન જતા રહે એટલે Hgની સંયોજકતા +1, Hg+1 એટલે મર્ક્યુરસ ક્લોરાઇડ તરીકે ઓળખી શકાય. Sn+2 ને સ્ટેનસ, તો આમાં Sn+4 એને સ્ટેનિક કહેવાય. તો આ સ્ટેનિક ક્લોરાઇડ થયું. અહીંયા બન્યું શું, તો કે Hg માંથી Hg2 બન્યું. આ ધન આયન ઉમેરાયો અને ધન આયન ઉમેરાય તેને પણ રિડક્શન તરીકે ઓળખી શકાય. Sn તો યથાવત, પણ આ Hg ધન આયન ઉમેરાયો એટલે એને પણ રિડક્શન તરીકે ઓળખી શકીએ. સંતુલનમાં Hg2 હોવાથી 2 કર્યા, Cl થયા 6, તો 2 ને 4 6. તો આવી રીતે અહીંયા આગળ
આ પણ રિડક્શન પ્રક્રિયા તરીકે તમે ઓળખી શકો. હવે આ જે પ્રક્રિયાઓ થઈ, આ રિડક્શનમાં પણ શું થાય? 4 શબ્દો કે ઓક્સિજન કાં તો દૂર થાય, અથવા વિદ્યુત ઋણમય તત્વ હોય, એ વિદ્યુત ઋણમય તત્વ એ પણ દૂર થાય, એટલે ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, અથવા તો હાઇડ્રોજન ઉમેરાય, કાં તો ધન આયન છે એ ઉમેરાય, તો તેને રિડક્શન તરીકે ઓળખી શકાય છે. તો આના ઉપરથી આપણી અહીંયા રિડક્શન એની વ્યાખ્યા બની શકે કે રિડક્શન કોને કહેવું? તો ઓક્સિડેશન એનાથી ટોટલી ઊંધું. કે રિડક્શનની વ્યાખ્યા શું થઈ શકે છે? તો રિડક્શન એટલે કે ઓક્સિડેશનની માફક જ કોઈ પણ પદાર્થો હોય તો આપણે લઈ શકીએ કે કોઈ પણ પદાર્થમાંથી ઓક્સિજન દૂર થાય, અથવા તો વિદ્યુત ઋણમય જે તત્વ છે એ દૂર થાય. એટલે ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ દૂર થતું હોય, અથવા તો હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય જે તત્વ છે એ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, તો તેવી પ્રક્રિયાને તમે રિડક્શન પ્રક્રિયા કહે છે. તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. તો આવી રીતે આ રિડક્શન પ્રક્રિયા તરીકે શક્ય બન્યું. હવે ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યા પતી ગઈ. હવે બન્યું એવું કે આપણે આ જે પ્રક્રિયા લખી એમાં બન્યું શું? તો કે Hg ઉમેરાયો, બરાબર છે. પણ આ જે HgCl2 માંથી Hg2Cl2 આમાં ધન આયન ઉમેરાયો છે. ધન આયન ઉમેરાયો એટલે તેને આપણે રિડક્શન કહ્યું. અહીંયા SnCl2 માંથી SnCl4 બન્યું. હવે SnCl2 માંથી SnCl4 તો આમાં શું ઉમેરાયો? ઋણ આયન ઉમેરાયો. હવે આમાં ઋણ આયન ઉમેરાયો તો ઋણ ઉમેરાય ને તો ઓક્સિડેશન કહેવાય. આમાં ધન ઉમેરાય રિડક્શન, ઋણ ઉમેરાય એ ઓક્સિડેશન. તો આના લીધે વૈજ્ઞાનિકોને પાછી નવી માહિતી પ્રાપ્ત થઈ કે અહીંયા આગળ ધન આયન પણ ઉમેરાય છે, ઋણ આયન પણ ઉમેરાય છે, રિડક્શન પણ થાય છે, ઓક્સિડેશન પણ શક્ય બને છે. તો આના ઉપરથી એવું કહેવામાં આવ્યું કે જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં હંમેશા રિડક્શન પ્રક્રિયા પણ શક્ય બને છે. તો આ જે ઉદાહરણ ગયું એના ઉપરથી કે આગળનું જે ઉદાહરણ હતું એ આગળના ઉદાહરણમાં મર્ક્યુરી છે, એ મર્ક્યુરી ધન આયન મર્ક્યુરી ઉમેરાયો, તેની સાથે SnCl2 માં જે ક્લોરીન છે એ ઋણ આયન ઉમેરાય છે. એટલે મર્ક્યુરીમાં ધન આયન ઉમેરાયો. તો આગળના ઉદાહરણમાં ધન આયન Hg ઉમેરાયો, એની સાથે SnCl2 એમાં ઋણ આયન પણ ઉમેરાય છે. અને SnCl2 માંથી SnCl4 બનતું હોય છે. તો આના ઉપરથી એવું કહી શકાય કે ધન પણ ઉમેરાય, ઋણ આયન પણ ઉમેરાય. તો તેના પરથી નક્કી કરવામાં આવ્યું કે રિડક્શન પણ થયું, અહીંયા ઓક્સિડેશન પણ થયું. તો આના ઉપરથી શું કહેવામાં આવ્યું કે ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયાઓ હંમેશા એક સાથે જ થાય છે. તો ઓક્સિડેશન અને રિડક્શન આ બંને પ્રક્રિયાઓ હંમેશા
એક સાથે જ થતી હોય છે અને બંને પ્રક્રિયાઓ એક જ સાથે થાય તો આવા સંજોગોમાં આવી પ્રક્રિયાઓને તો માટે આવી જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયાઓ માટે શબ્દ રેડોક્સ છે એ રેડોક્સ શબ્દ આપવામાં આવ્યો છે. તો આની સાથે આ ઓક્સિડેશન રિડક્શન ઉપરથી રેડોક્સ શબ્દ નક્કી થયો. તો આ ટોપિક આખો પૂર્ણ થયો. આમાં તમારે મેઇન તો થિયરી કોઈ આ નથી પૂછાવાની, પણ ઓક્સિડેશન રિડક્શનની વ્યાખ્યાઓ તમે એક તો તૈયાર કરશો, ઉદાહરણો સમજવાના. હેતુલક્ષીમાં પણ પૂછાય કે ભાઈ આમાં ઓક્સિડેશન કયું, રિડક્શન કયું. તો મેઇન આટલું ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિજન કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો તેને ઓક્સિડેશન, અને કોઈ પણ પદાર્થમાં ઓક્સિજન અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય અથવા હાઇડ્રોજન કે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. અને ઉદાહરણો આપણે જોઈ લીધા. તો આની સાથે આ ટોપિક તમારો પૂર્ણ થયો.